વડોદરા શહેરના ડભોઈ રોડ ગણેશનગર 3 રસ્તા પાસે ફાયર બ્રિગેડના ટેન્કરે પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર નવા ડ્રાઈવરનો ડ્રાઈવ ટેસ્ટ લેવા માટે આ ટેન્કર નીકળ્યું હતું, જેમાં નવા ડ્રાઈવર સાથે 2 અધિકારીઓ પણ ટેન્કરમાં સવાર હતા। ત્યારે ગણેશનગર 3 રસ્તા પાસે ટેન્કર એકાએક બેકાબૂ બન્યું હતું અને દૂર સુધી ફંગોળાયા બાદ પલટી ખાઈ ગયું હતું। મહત્વનું છે કે આ સમયે એક્ટિવા ચાલક મહિલા બાલ બચી હતી। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં અકસ્માતના આ દ્રશ્યો રૂંવાટા ઊભા કરી દે તેવા છે। ત્યારે વાડી પોલીસ દ્વારા આ બનાવની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।